તો હેલો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે આપણા વ્લોગમાં. તો સવારમાં આપણું પાર્સલ લઈ ગયું હતું, તો ચલો પાર્સલ લેવા જઈએ. તો એના પહેલાં જો વરસાદના લીધે જુપિટરમાં કેટલું બધું કિચડ લાગે, કેવી ગંદી થઈ ગઈ, એ તો આપણે વોશ કરી લઈશું. તો ચલો આપણે ડાયરેક્ટ જઈએ પાર્સલ લેવા આપણું. તો જો નીકળી ગયા છે આપણા. અને આજે તો શું થયું ખબર નહીં, ફાટક ખુલ્લું હતું તો મજા આવી ગઈ. પછી જો આ બજારમાં આવી ગયો હું, અને પછી બજારમાંથી આપણે જુપિટર કાઢીને પછી આપણે જતા રહ્યા ડાયરેક્ટ આ કોમ્પ્લેક્સ બાજુ. પણ પછી ખબર પડી કે આ કોમ્પ્લેક્સ નહોતો, અહીં ગાડી નીચે જવાનું હતું. તો પછી આપણે નીચે આવતા રહ્યા અને પછી આપણે લીધું આપણું પાર્સલ. તો જો આ પાર્સલ આપણા હાથમાં આવી ગયું છે. તો ચાલો ઘેર જઈએ. સબસ્ક્રાઈબ કરી દેજો, નહીં તો નહીં મજા આવે. તો જો આપણે ઘેર આવી ગયા, આપણે આપણું પાર્સલ કાઢ્યું અને પછી આપણે અંદર ગયા. તો જો કિસી તો મસ્ત રોટલીઓ બનાવતી હતી અને પછી મમ્મી જોડે વાતો કરતા હતા. અને પછી મેં આવતો તે આ આપણું પાર્સલ અનબોક્સ કર્યું. તો જો બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલુ કરતો હું. અને જો બધા સાબુ એક નંબર હતા. અને જો આ બધા સાબુ છે આપણા. અને જો અહીં ગાડી હું નંબર આપી દઉં, તમે લોકો મંગાવી દેજો. અને પછી આપણે થોડુંક લંચ કરવા આપણો, અને પછી સાંજે આપણે આવતા રહ્યા જીમમાં. તો જીમમાં તો આજે લેગ્સ ડે હતો, તો મજા આવવાની હતી. અને પછી જો આજે તો આપણા ચશ્મા આવી ગયા, કેમ કે આપણે એડિટિંગ કરી છે ને લેટ નાઇટમાં, એટલા માટે. આ બ્લોગ તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા. તો ચાલો આપણા મળીએ આવા બીજા મિની બ્લોગમાં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, બાય.